ઘીના કમળમાં દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. શિવાલયોમાં શ્રાવણ માસમાં ઘીના કમળ દર્શન માટે મૂકવામાં આવતા હોય છે. પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવનો માસ. આ વખતે શ્રાવણમાં અદ્ભુત સંયોગ 5 સોમવારનો. ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવાલયોમાં ઘીના કમળ અને ઘી પર તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ મૂકવામાં આવે છે, જેને લઈને તૈયારીઓ પણ કરી દેવાય છે. સાથે જ ભગવાન ભોલેનાથના અલગ અલગ સ્વરૂપોનું ચિત્ર ઘી ઉપર બનાવી તેની પણ પૂજા અર્ચના કરાય છે. અનેક વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા દાંડિયા બજારમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં વિજયગીરી ગોસ્વામી દ્વારા ઘીના કમળ બનાવવામાં આવે છે. તેમની આ કળા તેમના પિતા દ્વારા શીખવામાં આવી. દર વર્ષે શ્રાવણ માસમાં વડોદરા શહેરના વિવિધ મંદિરે મહાદેવ, પાર્વતી, ગણપતિ અને નાગદેવતા સાથેનું ઘીના કમળ બનાવાયા છે. ઘીના કમળ વનસ્પતિ ઘીથી બનાવવામાં આવે છે. આ શ્રાવણ માસ દરમિયાન 80 થી ઉપર અલગ અલગ પ્રકારના મહાદેવના કમળ તૈયાર કરવામાં આવનાર છે. શ્રાવણ માસમાં દરેક શિવાલયમાં ઘીના કમળ ચડાવવામાં આવે છે. ઘીના કમળને બનાવવા માટે ઘીને ઓગાળીને તેની તાવડીમાં રેડીને બરફથી ઠંડુ કર્યા બાદ તેના ઉપર ઓઇલ પેઇન્ટથી પેઇન્ટિંગ કરવામાં આવે છે. પેઇન્ટિંગ કરતી વખતે માત્ર ઓઇલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આના પર પેઇન્ટિંગ ઘી ઉપર તેને પેઇન્ટિંગ કરતા ઘણી કાળજી રાખવામાં આવે છે. ઘીમાં બનેલી આ પેઇન્ટિંગ ઘણી મનમોહક લાગે છે અને વનસ્પતિ ઘી અને ઓઇલ કલર સિવાય બીજા કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી. વર્ષોથી ઘીના કમળ ચડાવવાની આ પ્રથાને જાળવવી જરૂરી છે, કારણ કે ભક્તોની લાગણીઓ પણ તેની સાથે જોડાયેલી છે. હવે આ તો વર્ષોથી ચાલતી આવી પ્રથા છે અને અમે તો લગભગ દાદાના ટાઈમથી એટલે 90 વર્ષથી ચાલુ છે. આ મારે લગભગ 64 વર્ષની ઉંમર થઈ એટલે નાનપણથી જ હું આમાં પડેલો છું. એટલે કઈ રીતે બનાવવામાં હવે આવે? આમાં વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે, જેને ગરમ કરીને બરફથી ઠારવામાં આવે છે. ઠારીને પછી તેને કચરીને માખણ જેવું કરીને એનો શેપ આપવામાં આવે છે. અમુક લાકડા પર ડાયરેક્ટ બને છે આગળનો ભાગ, અને અમુક મૂર્તિ આખી રાઉન્ડ બને છે. કઈ પ્રતિમા બનાવવામાં આવે? આમાં શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય એટલે શિવજીને લગતી જ પ્રતિમાઓ બનાવવામાં આવે છે. અને અંદાજિત કેટલા કિલો ઘીનો? એ લગભગ 4 થી કે 15 કિલો સુધીનું, જેમ મોટી મૂર્તિ એમ વધારે. કેટલા ફૂટ સુધી? અમુક લગભગ 6-7 ફૂટ સુધી જ બી બનાવીએ છીએ અમે. વિજયગીરી ગોસ્વામી.